હેલો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણમાં ફિઝિક્સ વિષયમાં ક્રેશ કોર્સ એટલે કે રિવિઝન રાઉન્ડ એના માટેનો પહેલો લેક્ચર રે ઓપ્ટિક્સ ચેપ્ટર એટલે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર એનો રિવિઝન રાઉન્ડનો આપણે આ પહેલો લેક્ચર આ ચેપ્ટરનો ગણી શકાય. તો સૌથી પહેલાં પ્રકાશનો પ્રકાશશાસ્ત્ર જે ચેપ્ટર છે એમાં પ્રકાશ શેનો બનેલો હોય એની થોડીક ચર્ચા કરીએ કે પ્રકાશ છે એ બિંદુવત ઉર્જા ધરાવતા કણનો બનેલો હોય અને આ કણ છે એ સુરેખ માર્ગે અથવા સુરેખ પથ પર પ્રસરણ કરતું હોય તો એને કિરણ સ્વરૂપ ગણી શકાય કે જેની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી હોય, વેરી લેસ ધેન. પણ કેના સાપેક્ષમાં? તો કે કણના પરિમાણની સાપેક્ષમાં. જ્યારે કોઈ પ્રકાશની તરંગ લંબાઈ નાની હોય ત્યારે પ્રકાશ સુરેખ માર્ગે અથવા તો કિરણ સ્વરૂપ ધરાવે છે તેમ ગણી શકાય. હવે આ જે પ્રકાશ છે એ પ્રકાશ માટે આપણે થોડાક વિભાવના ભણીએ કે પ્રકાશ છે એ કણ સ્વરૂપે ધરાવે અને પ્રકાશ તરંગ સ્વરૂપે ધરાવે. મૂળ પ્રકાશના સ્વરૂપ બે જ છે, એક છે કણ સ્વરૂપ અને બીજું છે તરંગ સ્વરૂપ. પણ જો તરંગ લંબાઈ નાની હોય ખૂબ જ તો એને આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર તરીકે સમાવશું અને જો પ્રમાણમાં લેમડાનું મૂલ્ય મોટું હોય તો એને આપણે તરંગ પ્રકાશશાસ્ત્રમાં સમાવશું. અને પ્રકાશના આવા ત્રણેય સ્વરૂપનો અભ્યાસ તમે 12મા ધોરણમાં કરો છો. મારે તમને આજે થિયરિકલ પોર્શન નથી સમજાવવાનો, હું તમને માત્ર MCQમાં જે પોઈન્ટ કવર થતા હોય એની જ ચર્ચા આપણે આ લેક્ચરમાં કરશું. કારણ કે આ રિવિઝન રાઉન્ડ છે એટલે બેઝિક વસ્તુ કે જે થિયરી છે આપણે ડેરિવેશન મેળવવાનું કે એવી પ્યોર થિયરી તો આપણે ભણી ચૂક્યા છીએ. હું તમને અત્યારે ફટાફટ આમાંથી જે એવા મુદ્દા કવર કરતો જઈશ કે જે MCQમાં તમને JEE નીટ કે ગુજકેટમાં પૂછી શકે. હવે કોઈ પ્રકાશ છે તો એના ગુણધર્મની વાત કરીએ તો પ્રકાશ જે છે એનું એક ગુણધર્મ કે એક ઉર્જાનું વહન કરે એક સ્થાનેથી બીજા સ્થાને. પછી જ્યારે કોઈ પ્રકાશ સપાટી ઉપર આપાત થાય ત્યારે એ સપાટી ઉપર દબાણ આપે, એની પ્રકાશને ચોક્કસ તીવ્રતા હોય અને પ્રકાશ ઉર્જા તો છે જ. હવે બીજી વસ્તુ કે એક પ્રકાશીય ઘનતાની વાત પણ આમાં આવે છે. પ્રકાશીય ઘનતા એટલે શું? જે સાદી ઘનતા હોય એના કરતાં આ ટોપિક આખો અલગ છે. પ્રકાશીય ઘનતા એટલે શું? તો કે જેની પ્રકાશીય ઘનતા વધુ હોય એને આપણે ઘટ માધ્યમ કહેતા હોય અને જેની પ્રકાશીય ઘનતા ઓછી હોય એને આપણે પાતળું માધ્યમ કહેતા હોય. અને આ પ્રકાશીય ઘનતાને વ્યાખ્યાયિત કરવા માટે એક નવો જ અચળાંક પસંદ કરો છો જેને આપણે કહીશું વક્રી ભવનાંક. તો આ વક્રી ભવનાંકની ચર્ચા કરી દઈએ. તો વક્રી ભવનાંક જે છે ને એ વક્રી ભવનાંક બે પ્રકારના છે. એક તો નિરપેક્ષ વક્રી ભવનાંક જેનું સૂત્ર C/V છે, આ નિરપેક્ષ વક્રી ભવનાંક છે. અને બીજું છે સાપેક્ષ વક્રી ભવનાંક. તો એકનો બીજાની સાપેક્ષમાં અથવા તો બીજાનો પહેલાની સાપેક્ષમાં, તો આ બંનેને કહેવાય એકબીજાની સાપેક્ષે વક્રી ભવનાંક.
અને વળી આ યાદ રાખવા જેવું છે કે એકબીજાની સાપેક્ષે વક્રી ભવનાંકનો ગુણાકાર કરો તો પાછો એક જવાબ આવે. આ બધું MCQ માટે યાદ રાખવાનું છે. જેનો વક્રી ભવનાંક વધુ એ માધ્યમમાં વેગ તમને મળશે ઓછો. અને આવું થાય છે એટલે તો પ્રકાશને તરંગ સ્વરૂપમાં એનો, નહીતર તો હકીકતમાં એવું હોવું જોઈએ કે જેનો વક્રી ભવનાંક વધારે એનો વેગ એ માધ્યમમાં વધારે હોવો જોઈએ. પણ એવું જનરલી નથી હોતું, એટલે પ્રકાશને તરંગ સ્વરૂપ માનીએ છીએ આપણે. કારણ કે આ લાક્ષણિકતાને કારણેથી તો આપણે સાબિત થયું છે. થિયરી તમે ભણી ચૂક્યા છો કે પ્રકાશ છે એ કણ સ્વરૂપ, તો વિકિરણનો દ્વૈત સ્વભાવ એમાં તમે ભણી ચૂક્યા છો કે ભાઈ પ્રકાશ છે ફોટો ઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસર એ બે ભૌતિક વિજ્ઞાનની એવી ઘટના છે કે જે પ્રકાશના કણ સ્વરૂપની સાબિતી આપે છે. જ્યારે વક્રીભવન, વિભાજન, વિવર્તન આ બધી જ ઘટના એ પ્રકાશના તરંગ સ્વરૂપની સાબિતી આપે છે. અમુક ઘટના એવી છે કે જેમ કે વક્રીભવન, વિભાજન અને પરાવર્તન એ આપણે કિરણ પ્રકાશશાસ્ત્રથી જ સમજી શકીએ. પણ વિવર્તન આવે, ધ્રુવીભવન આવે, આવી બધી ઘટના છે એ પ્રકાશના તરંગ સ્વરૂપની સાબિતી આપે. અને ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે અને કોમ્પટન અસર એ પ્રકાશના કણ સ્વરૂપની સાબિતી આપે. આપણી ચર્ચા પાછી આગળ વધારીએ કે જે માધ્યમનો વક્રી ભવનાંક વધુ હોય એને ઘટ માધ્યમ કહેવાય, પ્રકાશીય ઘટ કહી શકાય. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે એક કાચ છે ને એક પાણી છે, તો એ બેમાંથી કાચનો વક્રી ભવનાંક વધારે હશે પાણી કરતાં, કારણ કે પાણીનો વક્રી ભવનાંક 1.33 છે, જ્યારે કાચનો 1.5 છે. તો કાચનો વક્રી ભવનાંક પાણીની સાપેક્ષે વધુ હોવાથી કાચને આપણે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેશું અને પાણીને પ્રકાશીય પાતળું માધ્યમ કહેશું. પણ હવા અને પાણીની વાત કરવામાં આવે તો હવાનો વક્રી ભવનાંક 1 છે, જ્યારે પાણીનો 1.33. તો હવાની સાપેક્ષે પાણી છે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેવાય અને હવા છે પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. તો પ્રકાશનું પ્રસરણ થવા માટે માધ્યમ પારદર્શક હોવું જોઈએ. પહેલી વાત, પ્રકાશીય પ્રસરણ થવા માટે માધ્યમ પારદર્શક હોવું જોઈએ, એટલે કે એનો વક્રી ભવનાંક સમાંગ હોવો જોઈએ, એક હોવો જોઈએ. એટલે હવામાં પ્રકાશ સુરેખ માર્ગે પ્રસરણ થાય. પરંતુ આ પ્રસરણ દરમિયાન જો માધ્યમમાં વક્રી ભવનાંક બદલાશે, એટલે કે માધ્યમને જો ગુણધર્મ બદલાઈ જશે, તો એવા સ્થાને જે કાલ્પનિક રેખા બે માધ્યમોને છૂટી પાડે ત્યાં પ્રકાશનું થોડુંક વિચલન થશે, જેને આપણે વક્રીભવન કહીશું. તો પહેલાં તો હું પરાવર્તનની વાત કરીશ, પછી હું ધીમે ધીમે તમને વક્રીભવન બાજુ લઈ જઈશ. તો પહેલાં પરાવર્તન, તો એ અરીસાની વાત કરીએ. ફોર એક્ઝામ્પલ આ અરીસો. હવે જે પ્રશ્નો પૂછાય એ થોડુંક ધ્યાન આપજો, આવા પ્રશ્નો હોય છે કે અરીસો છે અને અહીંયા એક વસ્તુ છે, આ ઓબ્જેક્ટ. તો અરીસાની સામેની જે સપાટી છે, આ બાજુનો વિસ્તાર છે, એને આપણે વાસ્તવિક વિસ્તાર કહેતા હોય અને આ બાજુ જે છે એને આપણે આભાસી વિસ્તાર કહેતા હોય. અરીસાની પાછળનો વિસ્તાર છે એને વર્ચ્યુઅલ ઓપેક કહેવાય, એટલે કે આભાસી વિસ્તાર. અને અરીસાની આગળનો, જે તરફથી આપણે અરીસામાં જોતા હોય ને આપણને દેખાય આપણું પ્રતિબિંબ, તો આપણે અત્યારે વાસ્તવિક વિસ્તાર બાજુ છીએ, રિયલ પોર્શન, રિયલ ઓપેક બાજુ છીએ. એટલે વાસ્તવિક છે, આ છે આભાસી. હવે અરીસાની સામે હું ઊભો હોય અને હું મારો રાઈટ હેન્ડ આમ ઊંચો કરું તો મારા પ્રતિબિંબમાં મને કયો પ્રતિબિંબ જે છે એ આભાસી છે, એટલે એના કરતાં 180 ડિગ્રી કડા તફાવત હશે. એટલે હું રાઈટ હેન્ડ ઊંચો કરીશ તો મારું પ્રતિબિંબ મારી સામે લેફ્ટ હેન્ડ ઊંચો કરશે, કારણ કે મને એ લેફ્ટ હેન્ડ દેખાશે. એટલે આ ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ, જો હું લેફ્ટ હેન્ડ ઊંચો કરીશ તો પ્રતિબિંબ મારું રાઈટ હેન્ડ ઊંચું કરશે.
તો આ જે છે 180 ડિગ્રીનો કડા તફાવત હોય છે. આ યાદ રાખવા જેવો એક મુદ્દો. બીજો મુદ્દો કે જો અહીંયા આપણે વોચ રાખવામાં આવે, ધારો કે વોલ ક્લોક છે અરીસાની સામે, અને અત્યારે તમે સમય જોયો કે ભાઈ અરીસાની સામે મેં ક્લોક રાખી અને મને સમય અત્યારે 10 વાગે એવું દેખાય છે, ખરેખર 10 વાગ્યા છે, તો મને પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હોય એવો અનુભવાશે? આવા પ્રશ્નો હોય છે જી નીટમાં. તો એના માટેનું હું તમને સરળ સૂત્ર આપું કે જો વસ્તુ એટલે કે વાસ્તવિક રીતે અથવા તો વસ્તુમાં અને પ્રતિબિંબમાં શું અનુભવાશે એની ચર્ચા કરીએ. કે જો સમયની વાત કરવામાં આવે તો અહીંયા જેટલા કલાક થયા હોય અવર, તો પ્રતિબિંબ ઇમેજ આ વસ્તુ છે એટલે ઓબ્જેક્ટમાં આટલા કલાક હોય તો ઇમેજમાં કલાક મેળવવા માટે 12 - કલાક બાદ કરી નાખવાનું. ઉદાહરણ આપીને હું સમજાવું તો એવું કહેવા માંગુ છું કે જો 10 વાગ્યા હોય તો તમને પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હોય એવું લાગશે? 12 - 10 એટલે 2 કલાકમાં આપ્યું હોય તો. પણ જો કલાક અને મિનિટમાં આપ્યું હોય તો અવર અને મિનિટ જે છે એને સંયુક્ત રીતે આપણે બોલશું કે ભાઈ ઇમેજ જે છે એને 11 કલાક અને 60 મિનિટ એમાંથી બાદ કરવું. આમાંથી આટલા બાદ કરી નાખવાના. કે આને ફોર એક્ઝામ્પલ એ નામ આપી દે એટલે આઈડિયા કોઈક મૂલ્ય એ એટલે એ ઓફ એચ, તો આને 12 - એ ઓફ એચ. હવે તમને ડેટા આપ્યો હોય એ ઓફ એચ અને બી ઓફ મિનિટ, તો 11 H 60 મિનિટમાંથી એ એચ અને બી મિનિટને બાદ કરવું. આ યાદ રાખીએ આપણે. ઓકે, એટલે ખ્યાલ પડે કે ભાઈ 11 ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ 10 કલાક અને 20 મિનિટ થઈ છે અત્યારે. 10 કલાક અને 20 મિનિટ, તો એ છે એ 10 છે ને બી છે એ 20 છે. તો 11 - 10 એટલે 1, 60 - 20 એટલે 40. તો તમારા પ્રતિબિંબમાં જે ક્લોક દેખાશે એમાં તમને એવો આભાસ થશે, એવું દેખાશે કે 1 કલાક અને 40 મિનિટ થઈ છે. આ પ્રશ્નો પૂછાય છે એટલે આપણે આની ચર્ચા કરી, કારણ કે રેગ્યુલર ક્લાસમાં આવી બધી ચર્ચા ન થતી હોય. ગુજરાત બોર્ડમાં આવું નથી પૂછતા, પણ આ જી નીટના લેવલના એમસીક્યુમાં આવા પ્રશ્નો હોય છે. અને જો આ ટાઈપનું પહેલો હોય સમય કલાક, મિનિટ અને સેકન્ડ, તો પછી તમારે એના એકોર્ડિંગ પ્રતિબિંબમાં આ રીતે બાદ કરી નાખવાનું. 11 કલાક 60 મિનિટ અથવા તો 12 હોય અને મારે બતાવવું હોય તો 10 કલાક 60 મિનિટ અને 60 સેકન્ડ એવું કરવું નહીં, એક બાદ કરવું પડશે. એટલે 11 કલાક અને જેમ આમાં વાત કરી એવી રીતે અહીંયા 59 મિનિટ અને પછી 60 સેકન્ડ. આમાંથી આપણે બાદ કરશું આ મિનિટ. આમાંથી આપણે એ ઓફ એચ, બી ઓફ એમ અને સી ઓફ એસ આ રીતે બાદ કરશું. 11 કલાક 59 મિનિટ 60 સેકન્ડ 1 મિનિટ થઈ જાય એટલે 60 મિનિટે પાછું 1 એટલે 12 જ કહેવાય. એટલે આના જ મેં ભાગ કર્યા છે. એટલે ફોર એક્ઝામ્પલ તમને એમ કે 10 કલાક 20 મિનિટ અને 30 સેકન્ડ આટલા વાગ્યા છે ને એને તમે અરીસામાં સામે રાખો તો તમને તમારું પ્રતિબિંબ કેટલા વાગ્યા હોય એવું લાગશે. તો આમાંથી બાદ કરી નાખવાનું કે 11 કલાકમાંથી 10 કલાક બાદ કરો તો 11 - 10 એટલે 1 કલાક. 59 મિનિટમાંથી તમારે 20 મિનિટ બાદ કરવાના એટલે 59 - 20
એટલે થશે કેટલા? 50 - 20 એટલે 30, એટલે 39 જેવું થશે, 39 મિનિટ. અને પછી 60 સેકન્ડમાંથી 20 સેકન્ડ બાદ કરવાના, કે જે સેકન્ડ મેં કીધું હોય 40, તો 60 - 40 એટલે 20 સેકન્ડ. તો આ રીતે તમારે આમાં યાદ રાખવાનું છે. તો આ વાત થઈ સમયને લગતા પ્રશ્નોની. હવે હું વાત કરું કે ભાઈ ઘણી વખત એવું થાય કે સામે અરીસો રાખેલો છે એક હોલમાં, અને અહીંયા કોઈ એક વ્યક્તિ ઊભો છે. ચાલો આવી રીતે એક વ્યક્તિ છે. રેડી? આની ઊંચાઈ હું તમને કહી દઉં કે આ h છે, આની ઊંચાઈ. હવે આપણો પ્રશ્ન અહીંથી આગળ જાય છે કે ભાઈ આ વ્યક્તિ અહીંયા હોલમાં હું ઊભો છું, સામે અરીસો છે, અને જો આપણે આ પ્રશ્ન તો ચર્ચા કરી હતી લેક્ચરમાં કે મારું આખું પ્રતિબિંબ જો અરીસામાં મેળવવું હોય તો અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી રાખવી જોઈએ. તો આવું આપણે લખાયું તો નોંધ કરીને કે ભાઈ h/4, કે ભાઈ મારી જે ઊંચાઈ છે એના ચોથા ભાગની ઊંચાઈ ધરાવતો અરીસો રાખવો જોઈએ. પણ આ વ્યક્તિના સ્થાન ઉપર ડિપેન્ડ નથી કરતું. આ ખાસ યાદ રાખજો. હું અહીં નજીક રહું કે દૂર રહું, બસ મારે અરીસાની સામે ઊભું રહેવું હોય તો અરીસાની ઊંચાઈ મારી ઊંચાઈ કરતાં ચોથા ભાગની હોવી જોઈએ, h/4. પણ જો મારી પાછળ રહેલી દિવાલ સહિત આખું પ્રતિબિંબ જોતું હોય, દિવાલની ઊંચાઈ h હોય, અને તમને એમ કે આખી દિવાલ પહેલો છેડોથી નીચેનો છેડો સુધી બધું આવવું જોઈએ, તો પછી એની અરીસાની ઊંચાઈ h/2 રહેવી જોઈએ. આવું આપણે કદાચ ક્યાંક લખાવેલું છે તમને. એટલે કે આ h ઊંચાઈ છે તો અરીસાની ઊંચાઈ તમારે h/4 રાખવી જોઈએ. અને જો દિવાલ હોય એની ઊંચાઈ h હોય તો એ દિવાલનું પ્રતિબિંબમાં લેવું હોય તો h/2 રાખવું જોઈએ. આવું કંઈક મેં તમને લખાવ્યું હતું, એટલે ખાસ જોઈ લેજો. આવા પ્રશ્નો પણ પૂછાય છે. ત્યાર પછી હું આગળ વધું કે ભાઈ પરાવર્તનમાં તો બસ આ ટાઈપનું હોય છે. બીજું પરાવર્તનના નિયમો છે ભાઈ, કે ભાઈ આ જે છે એ સમતલ સપાટી હોય અને અપારદર્શક હોવું જોઈએ પરાવર્તન થવા માટે. તો જે બિંદુ ઉપર પ્રકાશ આપાત થાય ને, આ કિરણને આપાત કિરણ કહેવાય. આ બિંદુ ઉપર સપાટીને લંબ દોરવાનો, તો પછી આ લંબ, આ આપાત કિરણ, તો આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ, જેને હું નામ આપીશ I. તો પછી આમ જવાને બદલે આમ પરાવર્તન થશે એટલા જ કોણે. એટલે આ કિરણ જે છે એ પરાવર્તિત કિરણ છે. હવે આમાં એક યાદ રાખવા જેવો મુદ્દો કે આ પરાવર્તન કોણને હું R કહું તો ખૂણો I = ખૂણો R. આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય સમાન હોય. બીજી વસ્તુ કે આપાત કિરણ, સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય, જેને આપાત સમતલ કહેવાય. ફોર એક્ઝામ્પલ આ સપાટી છે, અરીસો, અને આવી રીતે આપાત થાય છે, આવી રીતે આમ પરાવર્તન થશે. તો આ આપાત અને આ પરાવર્તન અને આ લંબ ત્રણેય આમ એક સમતલમાં હોય. વળી આપાત સમતલ અને આ સપાટી એ બે પરસ્પર લંબ હોય પાછા. આ યાદ રાખજો કે આપાત સમતલ આને કહેવાય, આ બોર્ડનું સમતલ એ આપાત સમતલ, અને મારી આમ હથેળી આમ બહાર નીકળે છે એ આપણી સપાટી. તો આપાત સમતલની અંદર આ ત્રણેય વસ્તુ આવી જાય, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ. આ ત્રણેય એક જ સમતલમાં હોય. ઇવન ખૂણો I અને R પણ એ જ સમતલમાં હોય. પણ આ આખું આપાત સમતલ છે એ સપાટીને લંબ હોય. તો આ એક યાદ રાખવા જેવું છે. ત્યાર પછી બીજી વસ્તુ કે ભાઈ આ જે છે પરાવર્તિત પ્રકાશની તીવ્રતા એ થોડીક ઓછી હોય, કારણ કે મહદઅંશ થોડુંક અમથું અલ્પ પ્રમાણમાં સપાટી છે ને એ પ્રકાશનું શોષણ કરે છે ભાઈ. એટલે પરાવર્તિત પ્રકાશની તીવ્રતા થોડીક ઓછી હોય આપાત પ્રકાશની સરખામણીમાં. એટલે પરાવર્તિત પ્રકાશ થયેલો હોય ને એ આપાત કરતાં સીધો તમે આવે પ્રકાશ, એના કરતાં પરાવર્તિત થયેલો પ્રકાશ હોય એની તીવ્રતા થોડીક ઓછી હોય, કારણ કે થોડોક પ્રકાશ એને શોષી લીધો હશે અહીંયા સપાટી. પણ જો આ પારદર્શક માધ્યમ હોત તો આ પ્રકાશનું કિરણ ક્યાંય પણ વિચલન થયા વગર સીધું જવાનું હતું. એના બદલે આમ થયું, આટલું વિચલન થયું. એટલે મૂળ દિશા સાથે આને બનાવેલો કોણ ને આપણે વિચલન કોણ ડેલ્ટા કહેશું. આ ડેલ્ટા
આ આર અને આ બધાનો સરવાળો કરું તો આવું કહી શકાય ભાઈ કે આઈ વત્તા આર વત્તા ડેલ્ટા બરાબર 180 ડિગ્રી. ધેરફોર ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ આઈ માઇનસ આર. આઈ અને આર તો સરખા છે એટલે 2i કહી શકું અથવા તો 2r કહી શકું. 180 માઇનસ 2r. તો આ વિચલન કોણ શોધવાનું સૂત્ર કે 180 માંથી 2i બાદ કરો અથવા 2r બાદ કરો. હવે આ વિચલન કોણ થઈ ગયું, પરાવર્તન કોણ થઈ ગયું, આપાત કોણ થઈ ગયું, આ જે છે લંબની વાત થઈ ગઈ, સપાટીની વાત થઈ ગઈ. પણ હવે મારે સમજાવશે એવું કે સમતલ સપાટીથી જ પરાવર્તન થાય એવું જરૂરી નથી. આ તો સમતલ સુરેખ છે, એકદમ લીસી સપાટી છે, પોલિશ કરેલી. પણ જો આવી સપાટી હોય, આમ ખરબચડી હોય અને એના ઉપર જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય તો આ બિંદુ ઉપર લંબ દોરો તો પાછું નિયમ જળવાતો જ હોય. આ યાદ રાખવા જેવું છે. આ જે છે નિયમ તો જળવાતો જ હોય, પણ કેવું થશે કે ભાઈ આમાં શોષણ વધારે થશે, કારણ કે આમ આવી રીતે ડિસ્ટ્રેક્ટ થઈ જશે પ્રકાશનું કિરણ, જેને ડિફ્યુઝ થયું કહેવાય. આ યાદ રાખજો. આ જે છે એમાં પ્રકાશનું ડિફ્યુઝન થઈ ગયું, ડિફ્યુઝન ફેલાઈ ગયું. ડિફ્યુઝન એક શબ્દ તમારે આવે છે 14મા ચેપ્ટર સેમિકન્ડક્ટરમાં પણ આવે છે. ડિફ્યુઝન થાવ, ડિફ્યુઝન થઈ ગયું ભાઈ, પ્રકાશમાં ડિફ્યુઝ વધારે થશે. આવું ક્યારે બને તો કે જ્યારે ધુમ્મસ વાળું વાતાવરણ હોય ને ભાઈ, ત્યારે પ્રકાશ આમ ડિફ્યુઝ થઈ ગયું હોય, પ્રકીર્ણન ટાઈપ થઈ ગયું હોય, તો આમાં ડિફ્યુઝન થશે. આમાં ડિફ્યુઝન નહીં થાય, આમાં શાર્પ હશે પ્રકાશનું કિરણ. તો આ વાત થઈ, મેં પરાવર્તનને લગતું બધું સમજાયું. હવે હું તમને વક્રીભવનને લગતી બધી થોડીક ચર્ચા કરી લઉં કે ભાઈ વક્રીભવનમાં શું છે. તો કે વક્રીભવનમાં જ્યારે કોઈ માધ્યમમાં પ્રકાશનું કિરણ સમાંગ માધ્યમમાં પ્રસરણ થતું હોય તો સુરેખ માર્ગે જ આગળ વધે. પણ જો કોઈ સપાટી પાસે માધ્યમ બદલાઈ જાય એટલે ગુણધર્મ બદલાશે, એની ઘનતા બદલાશે, પ્રકાશીય ઘનતા બદલાશે, તો આવું બધું બદલાશે તો પછી વક્રીભવન થશે, કારણ કે વક્રીભવનાંક બદલાશે. અને જ્યારે કોઈ માધ્યમનો વક્રીભવનાંક બદલાય ત્યારે વક્રીભવન થાય જ. તો વક્રીભવનમાં શું જોવા મળે, હવે હું એની ચર્ચા કરું. તો વાત કરીએ કે વક્રીભવનની. કે ભાઈ પ્રકાશને લગતી એક બીજી ઘટના એટલે વક્રીભવન. તો વક્રીભવન એટલે શું, તો કે માધ્યમના ગુણધર્મ ઉપર આધાર રાખે છે ભાઈ, કે માધ્યમ બદલાય છે ને ત્યારે આ ઘટના અનુભવાય છે. કેવી રીતે, તો કે ફોર એક્ઝામ્પલ આ એક સપાટી છે એ બી, આ બે માધ્યમને જુદી પાડતી સપાટી એક છે. નીચે ઘટ માધ્યમ છે પ્રકાશીય અને આ ઉપરનું છે પાતળું માધ્યમ છે. અને કોઈ બિંદુ ઉપર ફોર એક્ઝામ્પલ આ બિંદુ ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય છે, તો પહેલું કામ આપણે લંબ દોરી લેવાનો. પ્રકાશનું કિરણમાં આપાત થાય છે એટલે આપાત કોણ બતાવી દેવાનો આઈ. હવે જાવું જોઈએ આમ પ્રકાશનું કિરણ સીધે સીધું, જો માધ્યમ એક જ હોત, સમાંગ હોત, તો સીધે સીધું પ્રકાશનું કિરણ જાત, વિચલન પામ્યા વગર. પણ આ જે સપાટી છે ને એ આમ પારદર્શક ખરી, પણ આ છે ને સપાટી પછીથી પ્રકાશીય ઘનતા વધી જાય છે, એટલે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે, N1 માંથી N2 માં જાય છે ને N2 પાછો ગ્રેટર ધેન N1 છે. તો પાતળામાંથી ઘટમાં આવે છે ને એટલે આમ લંબ તરફ થોડુંક વિચલન અનુભવશે. એટલે આ જે કિરણ છે ને એને હવેથી આપણે કહેશું વક્રીભૂત કિરણ. આ વક્રીભૂત કિરણ છે. ચાલો આ કિરણને આપણે વક્રીભૂત કિરણ કહેશું. આ નામ આપી દઈએ P, આને નામ આપી દઈએ Q, આને નામ આપી દઈએ R. આમ જવું જોઈએ, એના બદલે આટલું વિચલન થયું એટલે આ ખૂણાને આપણે નામ આપશું વિચલન કોણ ડેલ્ટા,
આ ખૂણાને લંબ સાથે બનાવેલા આ ખૂણાને આપણે કહેશું વક્રીભવન કોણ. વક્રીભવન કોણને આપણે અત્યારે આર નામ આપી દઈએ, કારણ કે હવે આ પરાવર્તન નહીં થાય. પણ વ્યવહારમાં સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય ને તો આંશિક પરાવર્તન થતું હોવું જોઈએ. એટલે કે આમ થોડુંક પરાવર્તન થાય, આ યાદ રાખજો. એટલે પરાવર્તિત કિરણ બતાવી પણ થોડીક તીવ્રતા સાવ ઓછી હોય ને એવું બતાવી. આ આંશિક પરાવર્તન થાય છે થોડુંક, અને મોટા ભાગનું વક્રીભૂત કિરણમાં વહી ગયું. વળી પાછું આ માધ્યમ જ્યાં સુધી સમાંગ હશે ને ત્યાં સુધી આમનામ રહેવાનું જ છે. પણ ફરી પાછું આ બિંદુ ઉપર મેં શું દોર્યો? લંબ. હવે ઘટમાંથી પાછું પાતળા માધ્યમ આવે તો હવે લંબથી દૂર જશે, એટલે આમ જશે. વળી પાછું આ વક્રીભવન થયું. આને નામ આપી દઈએ θ2, આને નામ આપી દઈએ આર નથી આપવું, નામ આપી દઈએ θ1. તો આઈ છે ને એ આપાત કોણ છે, θ1 છે વક્રીભવન, પહેલી વાર વક્રીભવન કોણ છે, પછી બીજી વાર થાય છે વક્રીભવન, એને નામ આપ્યું θ2. તમારે યાદ રાખવાનો મુદ્દો એટલો જ છે કે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટમાં જાય તો લંબ તરફ, ઘટમાંથી પાતળામાં આવે તો લંબથી દૂર. એટલે આપણે આમ યાદ રાખતા હતા કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો લંબ તરફ, અને ઘટમાંથી પાતળા માધ્યમમાં આવે તો લંબથી દૂર. પ્રકાશનું માધ્યમ કયા માધ્યમમાં આવે છે? તો કે અહીંયા હું ક્યુ પાસે ઊભો રહું તો હું એવું કહી શકું કે N2 માધ્યમમાં આવે છે. ક્યાંથી? તો કે N1 માં. તો આના માટે એવું કહેવાય કે N2 નો 1 ની સાપેક્ષે વક્રીભવનાંક એટલે N2 ભાગ્યા N1. વેગ છે એ વ્યસ્ત પ્રમાણમાં છે, અહીંયા જ આપણે વાત કરી દીધી છે. તો કે અહીંયા N2 upon N1 આવે ને તો અહીં ઉપર આવશે V1 ના છેદમાં V2, એટલે કે V1 માં ઝડપ વધારે હશે એઝ કમ્પેર ટુ V2. આ વસ્તુ છે સમજવાની. એક જ મિનિટ, તમને ક્લિયર દેખાય છે? ચેક કરી લો. હા, તો જે ચર્ચા હતી આપણી કે ભાઈ આ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે એટલે લંબ તરફ, ઘટમાંથી પાતળામાં લંબથી દૂર. ખૂણાની વાત કરીએ તો સ્પષ્ટ દેખાય જ છે કે ઘટ માધ્યમમાં ખૂણો નાનો મળે ભાઈ, એટલે ખૂણો અને n પણ વ્યસ્ત પ્રમાણમાં છે, θ1 અને θ2. n2 મોટો છે તો θ2 નાનો હશે, n2 મોટો θ2 નાનો, V2 નાનો. એટલે એ હવે પછી વાત કરીએ કે V અને લેમ્બડાની વાત કરીએ તો માધ્યમ બદલાય ને તો તરંગ લંબાઈ બદલાય. ભાઈ આવૃત્તિ તો અચળ રહી, એટલે આખી વક્રીભવનની ઘટનામાં આવૃત્તિનું મૂલ્ય અચળ રહેશે, પણ તરંગ લંબાઈ બદલાશે ને એ પણ V બરાબર f ઇન્ટુ લેમ્બડા, એટલે V1 upon V2 હોય તો λ1 upon λ2. એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે ભાઈ કે ઘટ માધ્યમ હોય તો ખૂણોય નાનો મળે, ખૂણોય નાનો, વેગય ઓછો ને તરંગ લંબાઈ ઓછી. V અને લેમ્બડા પાછા સમ પ્રમાણમાં છે, એટલે આ વસ્તુ થોડીક MCQ માટે યાદ રાખજો મિત્રો. તો બસ આજ માટે આટલું રાખીએ. વક્રીભવન હવે વાત થોડીક આની કરાવી જ લઈ ભેગા ભેગું કે ભાઈ આ જોઈ શકો તમે કે પ્રકાશનું કિરણ જો સમાંગ માધ્યમ હોત ને તો આ સીધે સીધું જ જવાનું હતું, પણ આ બે વખત વક્રીભવન થયું એટલે આ બે વચ્ચે જે અંતર મળ્યું કે આ પાર્શિયાલિટી જે મળી, આટલું જે પરિણામી વિચલન થયું, આ જે અંતર મળ્યું એને આપણે કહેશું લેટરલ શિફ્ટ, જેને આપણે ડેલ્ટા એક્સ વડે દર્શાવશું. લેટરલ શિફ્ટ ડેલ્ટા એક્સ અથવા તો ખાલી એક્સ. તો લેટરલ શિફ્ટ જે છે એનું સૂત્ર બનશે x = t sin બ્રેકેટમાં θ1 - θ2 છેદમાં cos θ2, અથવા x બરાબર t θ1 બ્રેકેટ ઓફ 1 - θ2 ના છેદમાં θ1, અથવા તો t θ1 બ્રેકેટ ઓફ 1 - n1 ના છેદમાં n2. તો આ બધા સૂત્ર છે લેટરલ શિફ્ટ શોધવાના. જો ખૂણો આપાત કોણ નાનો હોય તો આ બે સૂત્ર વાપરી શકાય, જો નાનું ન હોય મોટો હોય તો પછી તમારે મેઇન સૂત્ર આ જ વાપરવું પડશે, sin θ1 θ2 cos θ2. આમાં સ્નેલનો નિયમ આવી ગયો છે કે n1 sin θ1 બરાબર n2 sin θ2. તો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ જવી જોઈએ. આ મેં તમને પરાવર્તન અને વક્રીભવનની બેઝિક માહિતી આપી.
આ રીતે આપણે રિવિઝન કરીને આ ચેપ્ટર આગળ વધારશું. આ જ રીતે બધા ચેપ્ટર આપણે કરશું. જે MCQ પૂછાતા હોય, MCQ ને લગતી માહિતી હોય એ જ આપણે અત્યારે કવર કરશું, એટલે ફટાફટ MCQ માટેના મુદ્દા પૂરા થઈ જાય. બસ આજ માટે આટલું. ફરીથી મિત્રો નવા લેક્ચરમાં મળશું. ઓકે, બાય બાય, થેન્ક યુ.